सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तो वाची में सदा वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद नमाम दुष्कृतिनो मूढ़ाः नमाम दुष्कृतिनो मूढ़ाः प्रपद्यन्ते नराधमः प्रपद्यन्ते नराधमः मायया परुतज्ञाना मायया परुतज्ञाना आसुरं भावमाश्रितः आसुरं भावमाश्रितः मामीव ये प्रपद्यन्ते माया मेताम तरंती ते माया दैवी છે ગુણમયી છે અને તરવી કઠણ છે પણ જે મારી પાસે આવે તે તરી જાય છે અને કોણ તરતા નથી તેનું વર્ણન કરે છે નમામ દુષ્કૃતિનો મૂઢાઃ પ્રપદ્યન્તે નરાધમાઃ માયયા પરુતજ્ઞાના આસુરમ ભાવમાશ્રિતાઃ માયયા પરુતજ્ઞાના આસુરમ ભાવમાશ્રિતાઃ દુષ્કૃતિનઃ નરાધમાઃ મૂઢાઃ મામ ન પ્રપદ્યન્તે માયાથી જેનું ચિત્ત અને જ્ઞાન ખેંચાઈ ગયું છે માયા પરુત જ્ઞાના જ્ઞાન એટલે પ્રકાશ અને માયાથી જ્યારે માણસ લપેટાઈ જાય માયાની ચાર વાતો ગયા વખતે આપણે જોઈ હતી સૃષ્ટિમાં સૌંદર્ય છે પછી આપણામાં કામના નિર્માણ થાય છે વાત્સલ્ય નિર્માણ થાય છે અને સ્વામિત્વ ભાવના નિર્માણ થાય છે ત્યારે એમાંથી કેમ બચવાનું આ કલ્પના માણસ પાસે હોવી જોઈએ માયા એ ભગવાનની કલા છે તો તટસ્થ રહીને જો માણતા આવડે તો માણસ બહુ શ્રેષ્ઠ બની જાય અને લપેટાઈ જાય કામના નિર્માણ થાય ઈચ્છા નિર્માણ થાય વાત્સલ્ય નિર્માણ થાય અને પછી સ્વામિત્વ મેળવવાની ભાવના આવે જેના માટે ઈચ્છા થાય તેના સ્વામી થવાની ઈચ્છા થાય જેના માટે વાત્સલ્ય થાય તેના સ્વામી થવાની ઈચ્છા થાય તેથી વસ્તુઓ વ્યક્તિઓ વિચારો બધા ઉપર સ્વામિત્વ સ્થાપવાની ઈચ્છા આવે ત્યાં સુધી કે પછી ભગવાન ઉપર પણ સ્વામિત્વ સ્થાપવાની ઈચ્છા થાય તેથી માણસ બટકો બનતો જાય હલકો બનતો જાય વસ્તુઓ માણવાની પણ મારી નથી ભગવાનની છે વ્યક્તિઓ જોડે સંબંધ રાખવાનો પણ બધા જ ભગવાનના છે હું પણ ભગવાનનો છું આટલા માણસો મારા ને આટલા માણસો પાર કહે ભેદ નિર્માણ થયો એટલે ભગવાન જોડે આપણને નાવા નીચોવાનો સંબંધ નથી એમ નક્કી થઈ ગયું તેથી ધર્મક્ષેત્રમાં સાચો ધર્મ હોય તો ત્યાં વાડા બંધીને જગા નથી એનું કારણ વાડામાં આટલાક મારા ને બાકીના મારા નહીં એટલે ભગવાન સાથે લાગે વળગે નહીં આ માણસને ધર્મ અને વાડો એ પરસ્પર વિરોધી શબ્દો છે ધર્મનો વાડો હોઈ જ શકે નહીં ને વાડો હોય ત્યાં ધર્મ એક ટકો પણ રહી શકે નહીં ધર્મ એ વાડામાં રહેવા ટેવાયેલો જ નથી તેથી ધર્મક્ષેત્રમાં જે લોકો વાડા બનાવે છે બધા જ અધાર્મિક લોકો છે ગમે એટલા સમાજમાં મોટા ગણાતા હશે પરમાત્મા જોડે અનુસંધાન આવ્યા પછી બધા જ પરમાત્માના આખા વિશ્વમાં રહેલો એક માણસ જો પરમાત્માનો હોય તો આટલા મારા ને આટલા પારકા કેમ થાય એટલે પાયાની વાતો જેને ખબર નથી એ બધા લોકો ધર્મ ક્ષેત્રમાં ઘૂસ્યા છે ને અખાડો કરી નાખ્યો છે ધર્મ એ ધર્મશાળા થઈ ગઈ છે તેથી કોઈ ઠેકાણે ધર્મના નામે ટોળું ઊભું થાય જ નહીં ધર્મ એટલે વૈશ્વિક ધર્મ એટલે વ્યાપક જેટલો પરમાત્મા વ્યાપક જેટલો આત્મા વ્યાપક તેટલો ધર્મ વ્યાપક ધર્મ એ પ્રાણવાયુ છે ઓક્સિજન છે ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે સૂર્યનો પ્રકાશ જેમ હિન્દુ મુસલમાન હોતો નથી તેમ ધર્મ હિન્દુ મુસલમાન ન હોય સંપ્રદાય હોય ધર્મ ન હોય ધર્મ એ ધર્મ છે હિન્દુ આગળ શબ્દ આવ્યો એટલે સંપ્રદાય થઈ ગયો પછી ધર્મ રહ્યો જ નહીં ઇસ્લામ આવ્યો સંપ્રદાય થઈ ગયો જૈન આવ્યો સંપ્રદાય થઈ ગયો આગળ કશું લગાડો એટલે વાત પતી ગઈ અને એ પણ ખરાબ નથી એ પ્રાથમિક તૈયારીઓ છે જેમ હું કહું છું મા બચપણમાં છોકરાને ઉછેરે પણ પછી ધર્મના ક્ષેત્રમાં આકાશમાં ખુલ્લો મૂકવો જોઈએ સંપ્રદાયો ખરાબ નથી સંપ્રદાન કરવું જોઈએ એણે પણ સંપ્રદાન કરનારા સંપ્રદાયો કેટલાક કંઠી બાંધીને પકડી રાખે અને કેટલાક કંઠી બાંધ્યા વગર કંઠ પકડે કે છોડો છૂટી જાઓ હિંમત હોય તો ઘણા માણસો કે અમે કંઠી બાંધતા નથી પણ કંઠ એવો પકડે કે માણસ નીકળી શકે નહીં એના કરતાં કંઠીવાળા સારા એવું લાગે આપણને ઘણી વાર
ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે વાડા નહીં કરવાની વાતો કરનારાના વાડા જોયા, અને એ વાડાના બંધ બારણે થતા કંઈક ભવાડા જોયા, એ વાડાના મુવડીઓએ બાંધ્યા કંઈક સીમાડા જોયા, અને એ સીમાડે મરી ગયા તો પકડી બેઠા નાડા જોયા. રાજકેસરીનું બચ્ચું પણ બે બે કરતું સંભળાયું, બહાર સિંહ જેવો દેખાતો માણસ વાડામાં આવે એટલે ઘેટું થઈ જાય. મોટી મોટી વાતો કરનારા માણસો જ્યારે વ્યવસ્થામાં ગોઠવાય છે ને ત્યારે બકરાની જેમ બે બે કરે છે. આ વ્યવસ્થામાં એટલો દોષ છે. તેથી વિચાર સ્વાતંત્ર્ય મોટી વાત છે. એક ચિંતકે બહુ સારું કહ્યું હતું વચ્ચે કે મારી જોડે દાઈ ડાઈને મોટી મોટી વાતો કરનારા બધા જ પાર્લામેન્ટમાં ગયા પછી બકરાઓ થઈ ગયા છે, અક્ષર બોલવાની હિંમત નથી. એ જ માણસો બહાર રહીને બહુ મોટી વાતો કરતા હતા. તેથી વ્યવસ્થામાં ગોઠવાયા પછી બધી જ ખુમારી કાઢી નાખવામાં આવે, બધું સત્વ ચૂસી લેવામાં આવે, અને કસ વગરના ઘેટાઓ ફરતા હોય તેનાથી રાષ્ટ્ર ઊંચું આવે જ નહીં. અને એટલે રામરાજ્યની વ્યવસ્થામાં અષ્ટ ઋષિમંડળ જે તદ્દન સ્વતંત્ર હતું, સત્તા ઉપર નિયુક્ત માણસ થયો કે હલકો થયો નબળો થયો એનું કારણ એની કિંમત ઘટી અને ખુરશીની કિંમત વધી. તેથી સ્વતંત્ર માણસો સમાજની અંદર ફરવા જોઈએ, તેને જ ઋષિ કહેવાય. ઋષિની પછવાડે કોઈ લેબલ લાગે નહીં આડું અવડું. ઋષતિ સંસારાત પારમ દર્શયતી ઋષિ. 10,000 વર્ષનો ઇતિહાસ જેને ખબર છે અને 200-500 વર્ષ શું થવાનું છે તેની નજર છે એની સામે, એવા માણસો કામ કરે. સવારના એક બોલે સાંજના બીજું બોલે, એ લોકો શું કામ કરવાના હતા? મિર્જાપુરી લોટા કહેવાય આ બધા. ત્યારે તેનાથી કોઈ સમાજ ઊભો ન થાય, કોઈ રાષ્ટ્ર ઊભું ન થાય. તેથી ધર્મ અતિશય વ્યાપક તત્વ છે, ત્યાં કોઈ સંકોચને સ્થાન જ નથી. પણ સ્વામિત્વની ભાવના આવે છે. માયા એ ભગવાનની કલા છે. માણો સૂર્યોદય જોઈને ખુશ થાવ અને આખી દુનિયાને જોવા દો. તેવી જ રીતની બધી વસ્તુઓ જગતમાં ભગવાનની છે. આપણને સૂર્યોદય માણવા ટાઈમ જ નથી. સૂર્યાસ્ત થાય છે, સરસ મજાના ફૂલો ઉગે છે, સરસ છે. એક ભાઈ તો મરતી વખતે લખી ગયેલા કે મારા સબ ઉપર એક પણ ફૂલ ચડાવતા નહીં. એનું કારણ મારા સબ ઉપર શોભશે તેના કરતાં છોડ ઉપર ફૂલ વધારે શોભે છે. સાચો માણસ છે. કેટલો બગાડ કરીએ છીએ ફૂલો લેવા દેવા વગરના. જ્યાં ત્યાં સન્માન થાય ત્યાં હાર ના હાર, ઢગલા ને ઢગલા. એના ગળામાં હાર નાખવા જેવો છે? હારી ગયેલો માણસને નકામાં હાર પેદા કરે છે. પણ એક ફેશન થઈ ગઈ, ચડાવવાનું ચડાવવાનું. ઠીક છે, ફૂલો ઉપર સ્વામિત્વ નહીં. કેટલા હાર થયા પાછો પહેરનારો ગણતો હોય. કેટલું લાલસા કેટલી છે, સ્વામિત્વની ભાવના કેવી ભયંકર છે. તેથી માયા આવી સરસ કલા ભગવાને મૂકી છે, પણ એને માણવાને બદલે માલિક થવા જઈએ છીએ આપણે. પત્ની બહુ સરસ છે, છોકરાઓ બહુ સરસ છે, માલિક ના થાવ. માલિક પરમાત્મા. ત્વમેવ માતા છે, પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. બધી જ માલિકી પરમાત્માની છે. અને તમે જો માલિક હો તો રાખી બતાવો ને. કેમ તમારી પત્ની મરી જાય તમારી પૂછ્યા વગર? માલિક હો તો માલિકો તો કરી બતાવો. તમે પોતે પણ તમારા માલિક નથી. ઉપરવાળો ઈશારો કરે કે 1 મિનિટમાં જવું પડે માણસને, બોલતા બોલતા જાય. આવતીકાલે આવું છું એમ પણ કહેવાની પરવાનગી નથી. શું આપણે પોતાની જાતને હોશિયાર સમજીએ છીએ? કોઈ ઠેકાણે માલિકી નથી, આપણા ઉપર જ માલિકી નહીં. તેથી માયામાં જે દોષ આવે છે તે અહીંયા આવે છે. માલિકી ભાવના જે આવી ગઈ માણસમાં, તેના કારણે ભયંકર ઉત્પાત થયો. ત્યારે ભગવાને સુંદર સૃષ્ટિ બનાવી છે. પ્રત્યેક માણસના મનમાં થોડી ઈચ્છાઓ છે. નિરીચ્છ થવાની તરફ માણસની યાત્રા ચાલુ છે. વાત્સલ્ય છે, વાત્સલ્યનો છોકરાઓ ઉછરે જ નહીં. પણ વાત્સલ્યનો અર્થ સ્વામિત્વ નહીં. આપણે મારી છીએ, ભગવાને આપેલા ફૂલને ખીલવીએ છીએ, બસ પતી ગયું. પણ હું કહું તે મારા દીકરાએ માનવું જ જોઈએ, તો જોઈ લઈશ, આવું ના કહેવાય. દીકરો તારો નથી, ભગવાનનો છે, ને તું પણ ભગવાનનો છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે માલિકીના ભાવનાને કારણે ભાવશૂન્યતા આવે ને ઝડપતો આવે, અને આ મોટો દોષ છે. અને આવી રીતનું માયાથી જેનું જ્ઞાન ખેંચાઈ ગયું છે, માયા પરુતક જ્ઞાના, અપરુતક જ્ઞાના, માયાથી જેનું જ્ઞાન ખેંચાઈ ગયું છે, અને આસુરમ ભાવમાં આશ્રિતા, જેણે આસુરી ભાવનો આશ્રય કર્યો છે. અસુર શબ્દ સમજવા જેવો છે. અશુષુ રમંતે, જે પ્રાણોમાં જ રમમાણ થાય તેને અસુર કહેવાય. રાક્ષસમાં અને અસુરમાં ફરક છે. રાક્ષસ થોડો રજોગુણી હોય, અસુર તમોગુણી હોય. રાક્ષસમાં કંઈક સત્વ છે, રાક્ષસ બદલી શકે, અસુર બદલે નહીં. એનું કારણ, રાક્ષસ કશું ખરાબ કરતો હોય તો એને વાળી દેવાય, દિશા બદલે તો સારું પણ કરવા લાગશે, એનું કરવાની ક્ષમતા છે. પણ આ તો ખાઈ પીને પડો રહેનારો માણસ છે. ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી, ખલાસ. આટલી ઘોર ઊંઘ છે કે આવા માણસોને જગાડવા બહુ અઘરા છે.
રાક્ષસનું કંઈ ને કંઈ મગજ તો હલે છે. ઊંધું ચતું કરનારો માણસ ક્યારેક સીધું બી કરે. તોફાની છોકરાઓ ડાયા થાય ને તો જબરું નેતૃત્વ સમાજને પૂરું પાડે. એનું કારણ તોફાન એ સરપ્લસ એનર્જીનું પ્રતીક છે. તોફાન તે જ માણસ કરે જેનામાં અંદર તાકાત છે. નબળા માણસો શું તોફાન કરે બિચારા, ઉઠાતું પણ ન હોય જેનાથી. ત્યારે આવા દુબળા પાતળા છોકરાઓથી કંઈ રાષ્ટ્રો ચાલે નહીં. તોફાન તો જો હોવું જ જોઈએ. સાગર પાસે મસ્તી છે અને ખાલી મર્યાદા શીખવવાની જરૂર છે. સાગર આપણો આદર્શ છે. મસ્તી પણ છે ને મર્યાદા પણ છે. તેમ યુવાન પાસે મસ્તી હોવી જ જોઈએ. સુસ્ત યુવાનો શું કામ, પણ મર્યાદા છોડે તે યુવાન પણ નકામા. મસ્તી રાખવાની અને મર્યાદા જાળવવાની આજે મોટી કલા છે જીવનની. તેથી વાત્સલ્યથી જ બાળકો ઉછરે છે. વાત્સલ્ય હોવું જ જોઈએ, પણ આપણે એના માલિક નથી. તેથી માલિકી ભાવ જ્યાં જ્યાં આવ્યો બધી વસ્તુઓના આપણે માલિક થઈ જઈએ છીએ. મકાનના અમે માલિક, જમીનના અમે માલિક. પછી ઘર ઉપર પાટિયું લખો વાંધો નહીં, પોસ્ટમેનને સારું પડે. પણ એવા કેટલા પાટિયા બદલી ગયા. તમારા પડદાદા પાટિયું મારતા હતા, પછી દાદા મારતા હતા, પછી બાપાએ માર્યું, હવે તમે મારો છો, તમારે પછી ઉતરી જવાનું છે, દીકરો મારશે. ત્યારે ઘર કોનું? બદલતું જાય. આ બધું ચંચલ છે એનો અર્થ આ જ છે. તેથી પાટિયું મારો એક વ્યવસ્થા છે, પણ એવો અંદરથી ભાવ ન રાખો કે હું માલિક છું. પોસ્ટમેનને ખબર પડે આટલા પૂરતું જ આ પાટિયું છે, મનમાં પાકી સમજણ હોવી જોઈએ. બાકી આપણને કાંઈ લેવા દેવા નહીં. સમજો તો તમારું એક પણ ઘર નથી ને સમજો તો આખું વિશ્વ તમારું ઘર છે. વસુધૈવ કુટુંબકમ. ભગવાન જોડે અનુસંધાન થઈ જાય ને તો આખી દુનિયા તમારી. અને ભગવાનને છોડ્યા તો 1 ઇંચ જમીન પણ તમારી નથી. હાઉ મચ લેન્ડ ડઝ અ મેન નીડ? દોડીને થાક્યો, લોહીની ઉલટી થઈને મરી ગયો ને પછી 2 ગજ જમીનમાં દટાયો. ત્યારે કહેવાનો તાત્પર્ય શું છે? બધો સવાલ જે છે ને સમજણનો સવાલ છે. ત્યારે માયા પરુત જ્ઞાના, માયાથી જેનું જ્ઞાન અપરુત થઈ ગયું છે અને જે અસુર થયો છે, પ્રાણોમાં જ રમમાણ છે. અસુસુ રમંતે. ખાઓ પીઓ ને મજા કરો, દુનિયામાં બીજું કશું કરવા જેવું છે જ નહીં. આવો સમજનારો બહુ મોટો વર્ગ છે. રાક્ષસો પણ ઓછા હોય ને સંતો પણ ઓછા હોય, અસુરો ઘણા બધા હોય. સજ્જનતા 2-5% માણસોમાં હોય, રાક્ષસી પણ 2-5% માણસોમાં હોય. બાકી 90% લોકો અસુર છે. એ લોકોને પડી જ નથી. નથી સારાની પડી કે નથી ખરાબની પડી. રાષ્ટ્ર સુધરે તો અમને ફેર નથી પડતું ને બગડે તો નથી પડતું. અમને અમારા રોટલા ઉપર બરાબર ઘી મળે છે, પતી ગયું. આવો વર્ગ છે, આ ઉપેક્ષિત વર્ગ છે. અને આ વર્ગ બહુ ભયંકર છે. આવો વર્ગ બહુ વધવો નહીં જોઈએ. જેને રસ જ નથી, વિકાસમાં પણ રસ નહીં ને વિનાશમાં પણ રસ નહીં. તદ્દન પશુ જીવન, જેને આપણે એનિમલ લાઈફ, એનિમલને પણ અન્યાય થાય, એમાં કંઈ જાગૃતિ હોય છે. ત્યારે કહેવાનું તત્પર શું છે? આસુરમ ભાવમાં આશ્રિતા. એ લોકો આસુરી ભાવને આધીન થઈ જાય છે. પછી મારી પાસે ક્યાંથી આવે? જવું જ નથી તો જવાની ઈચ્છા થવી જોઈએ કમસે કમ. પણ આવી રીતનો માણસ જડ થઈ જાય, ગોર ઊંઘમાં સૂતો હોય, પોતે જ પોતાનાથી વિમુખ થઈ જાય. હું મને અજાણ્યો લાગું, મારી ઓળખ સૌથી માગું, ગોર ઊંઘમાં સૂતો તો એ કહેતો સૌને જાગું, હું મને અજાણ્યો લાગું. તેથી આસુરી ભાવમાં ખોવાઈ ગયેલા માણસો, ખાઓ પીઓ અને મજા કરો, સવારથી સાંજ સુધી આ જ ચાલે. બહુ શાંતિથી બેસીને માણસે વિચાર કરવો જોઈએ. હા, ખાવું પીવું, પહેરવું, ઓઢવું, હરવું, ફરવું, એ 5-6 ક્રિયા બાદ કરો અને પછી શું કરો છો તો નક્કી કરો. હરવા ફરવાને ભૂલી જાઓ, ખાવા પીવાને ભૂલી જાઓ, પહેરવા ઓઢવાને ભૂલી જાઓ. એના સિવાય કઈ ક્રિયાઓ છે ને એ જ આપણને માણસ ઠરાવશે. આ તો ઠીક છે, આ બધું પશુઓ પણ કરે છે. તેથી આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન્ય મેતદ પશુભીર નરાણામ, એ જે શ્લોક લખી રાખ્યો છે બહુ જબરજસ્ત છે. ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હિના પશુભી સમાના. તેથી આપણે આ બધી વાતોમાંથી બહાર જ નથી આવતા. આસુરમ ભાવમાં આશ્રિતા. આખી ધારા બતાવી છે ભગવાને 16મા અધ્યાયમાં. દૈવાસુર સંપત વિભાગ યોગ. આસુરી માણસો કેવા હોય અને ભગવાનને આવા લોકો માટે ચીડ છે. તાનહમ દ્વિશત ક્રૂરાન સંસારેષુ નરાધમાન. એ જ શબ્દ છે, અહીંયા બી નરાધમ કીધું છે. પ્રપદ્યંતે નરાધમઃ. અનુસંધાન છે. ભગવાનના કેટલાક કન્સેપ્ટ ક્લિયર હોય જ ને, એના ન હોય તો બીજા કોના હોય? એકની એક વાત જ્યાં કહેશે ત્યાં આ જ વાત આવી. આસુરી માણસ નરાધમ જ હોય, બીજી વાત જ નહીં. 16મા અધ્યાયમાં બી આ જ વાત કહેવાના, અહીંયા બી આ જ કહેવાના. તેથી તાનહમ દ્વિશત ક્રૂરાન, તેના પર મને ચીડ છે એમ ભગવાન કહે છે. ભગવાનને ચીડ હોય તો બધા આસુરી માણસો ઉપર ચીડ છે. તાનહમ દ્વિશત ક્રૂરાન સંસારેષુ નરાધમાન
આસુરીમ યોનિ માપન્ના મૂઢા જન્મની જન્મની મામ અપ્રાપ્ય કૌંતેય તતો યાંતિ અધમામ ગતિ મામ અપ્રાપ્ય ન મામ પ્રપદ્યંતે. બિલકુલ લિંક ચાલે છે તમારી. ઘણા માણસો ગીતામાં અનુસંધાન નથી, જોઈએ એટલું અનુસંધાન છે, શ્લોકે શ્લોકે અનુસંધાન છે. તાનહમ દિશત ક્રૂરાન સંસારેસુ નરાધમાન ક્ષિપામ મેજસ્ર મસુભાન આસુરી સ્વેવ યોનિસુ. અને આસુરીમ યોનિ માપન્ના મૂઢા જન્મની જન્મની, ત્યાં પણ મૂઢ કીધું, અહીંયા મૂઢ કીધું છે. મૂઢા જન્મની જન્મની મામ અપ્રાપ્ય ન મામ પ્રપદ્યંતે. તેથી આ આસુરી માણસો છે, આસુરી ભાવને આશ્રિત થયેલા લોકો છે, નરાધમ છે, હલકા માણસો છે. અધમ નર, અધમ કોને કહેવાય? પોતાનો સ્વાર્થ બગાડીને બીજાનું ભલું કરે તે ઉત્તમ, પોતાનો સ્વાર્થ સાચવીને બીજાનું ભલું કરે તે મધ્યમ, પોતાનો સ્વાર્થ સાધવા માટે બીજાનું બગાડી નાખે તે અધમ, અને પોતાનો કંઈ સ્વાર્થ ન હોય તો દુનિયાનું બગાડ્યા જ કરે તે નરાધમ, અધમા અધમ. 4 પ્રકારના લોકો ભરતુરે કીધા છે. એ તે સત્પુરુષા પરાર્થ ઘટકા સ્વાર્થમ પરિત્યજ્ય, સ્વાર્થમ પરિત્યજ્ય, પોતાનો સ્વાર્થ છોડીને પણ બીજાનું ભલું કરી આપે એવા કેટલાક માણસો હોય. મારું બગડે તો વાંધો નહીં, પણ તારું સુધરવું જોઈએ. આ શ્રેષ્ઠ ઉત્તમ પુરુષો છે, બહુ ઓછા હોય આવા. તેથી એ તે સત્પુરુષા, એ સત્પુરુષ છે. પરાર્થ ઘટકા, બીજાનો અર્થ સાધી આપે. સ્વાર્થમ પરિત્યજ્ય, પોતાનો સ્વાર્થ છોડીને પણ. સામાન્યાસ્તુ પરાર્થ બુદ્ધિમર્તા સ્વાર્થા વિરોધે નહીં. બીજા પ્રકારના માણસો એ છે કે બીજાનો સ્વાર્થ સાધી આપે પણ પોતાનો સ્વાર્થ ન બગડે તો એ સામાન્ય માણસ કહેવાય. સામાન્યાસ્તુ પરાર્થ મુદ્ધિમર્તા, હું તારું કામ કરીશ પણ મારું કામ બગડવું જોઈએ નહીં, એ પણ સારા છે. પોતાનું સાચવીને પણ બીજાનું ભલું કરવાની તૈયારી છે. પણ તેમી માનવ રાક્ષસા, એ તો માનવ રાક્ષસ છે જે પોતાનું ભલું કરવા બીજાનું બગાડે છે. તેમી માનવ રાક્ષસા પરહિતમ સ્વાર્થાય નિઘ્નંતિ, સ્વાર્થને માટે જે બીજાના હિતને બગાડે એ જીવતો જાગતો નર રાક્ષસ કહેવાય. અને એની આજના કાળમાં કંઈ અછત નથી. હા, પોતાનો 1 રૂપિયો સાચવવાને માટે બીજાના લાખનું નુકસાન થતું હોય તો કરી નાખે આવા માણસો પડ્યા છે. અને એના કરતા આગળનો એક વર્ગ છે કે પોતાનો રૂપિયો પણ ન બચવાનો હોય તો પણ બીજાનું નુકસાન કરવામાંથી પાછળ જાય નહીં. અને એને શું કહેવું તેનો શબ્દ જ મારી પાસે નથી, એમ કે છે ભરતૃહરિ. પોતાના સ્વાર્થ માટે બીજાનું બગાડે તો નર રાક્ષસ, પણ પોતાનું એ બગાડે ને બીજાનું એ બગાડે એને શું કહેવાનું? પોતાનું સુધરતું હોય તો ભલે બીજાનું બગાડે, પણ બીજાનું બગાડવાથી પોતાનું બગડતું હોય ત્યાં સુધી પણ હલકી મનોવૃત્તિના માણસો છે, રોજ આપણને જોવા મળે. મરાઠી ભાષામાં એક લોકોક્તિ છે, પતિ પત્ની જ્યારે બહુ ઝઘડે ને આપસમાં, ત્યારે ચીડાઈ જઈને પતિ કહે કે મી મરું પણ તુલા રાન કરું. તને વિધવા કરવાને માટે હું મરી જઈશ, અરે પણ તું મરશે તને ફાયદો શું થયો? ફાયદાનો સવાલ નથી, એને નુકસાન થવું જોઈએ. તેથી પોતાનો કોઈ ફાયદો ન હોય તો પણ કેવળ પત્નીને વિધવા કરવા માટે આપઘાત કરનારા માણસો, અને એની અછત નથી સમાજની અંદર. આ બધા નરાધમ લોકો છે. એને ભગવાન ક્યાંથી મળ્યા આ માણસોને? હજારો લાખો માઇલ દૂરથી પણ ભગવાનની ઝાંખી થયેલી ન હોય આ માણસને, નહીં તો આટલા હલકા વિચારો માણસને આવે જ નહીં. સાધારણ ઝાંખી થઈ હોય ભગવાનની તો કેટલી જબરદસ્ત ઊંચાઈ હોય. અરે આખા વિશ્વને વાત્સલ્ય આપી શકે એટલો મહાપુરુષ હોય ભગવાનની ઝાંખી થયા પછી. તેથી જેટલા કનિષ્ઠ વિચારો મગજમાં આવે છે ને એટલા આપણે ભગવાનથી આગા છીએ. નરાધમા. હા, તેથી 4 પ્રકારના માણસો કીધે, એમાં ચોથો પ્રકાર જેને ભરતૃહરિ નામ આપવા પણ તૈયાર નથી, પણ ભગવાન એક નામ પાડે છે, નરાધમ. અધમ નર છે, અતિશય. એનું કારણ પ્રાણોમાં જ રમમાણ છે, માયાથી જેનું જ્ઞાન હરાઈ ગયું છે, દુષ્કૃતિ છે, સતત ખરાબ કામ જ કરતો હોય, સતત. એક માણસ એક વાઘને ગામ તરફ દોરી આવ્યો, દોડતો દોડતો. ત્યાં વાઘ છે ખરું, ત્યાં ઊભો રહ્યો અને દોડ્યો, તે વાઘની પાછળ આવ્યો અને ગામના પાદર પાસે આવીને સૂઈ ગયો ને વાઘ એને ખાવા લાગ્યો. ત્યારે મરતા મરતા ચીસો પડતો, કોઈ પૂછવું પડતું આવી રીતનું ત્યાં મરવા ગયો શું કામ, અને પાછો વાઘને અહીંયા શું કામ લાવ્યો ગામ સુધી? તો મને આ ગામ ઉપર બહુ રોષ છે, અને આ વાઘ જો મેનિટર થઈ જાય ને, એક વખત માણસનું લોહી ચાખી જાય તો મારા પછી આ બધા ગામના લોકોનો વારો છે, એટલે વાઘને અહીંયા લઈ આવ્યો છે. તેથી આખા ગામ ઉપર વેરવાળાઓને માટે પોતાની જાતનું એને બલિદાન આપ્યું. આ બધી કનિષ્ઠ કક્ષા, બધી દુષ્કૃતિઓ છે. સુકૃતિ અને દુષ્કૃતિ, જેનાથી ભગવાન રાજી ન થાય એવી બધી કૃતિઓ દુષ્કૃતિઓ છે. ટૂંકમાં સામાન્ય વ્યાખ્યા કરવી હોય તો કોઈ પણ કામ કરતી વખતે જરા ભગવાન સામે નજર કરો, આ ભગવાનને ગમશે?
તો સુકૃતિ, નહીં ગમે તો દુષ્કૃતિ. એમાં આપણો સ્વાર્થ સદાય કે નહીં પ્રશ્ન નથી આવતો. અને ભગવાનને જે ગમતું નથી એમાં આપણો સ્વાર્થ સદાતો નથી. માનતા હશું તો ભ્રાંતિ છે. જેમાં પરમાત્મા રાજી છે તેમાં જ આપણું ભલું છે, અને જેમાં પરમાત્મા નારાજ છે ને તો આખા દુનિયાના માલિક થઈને પણ આપણું ભલું નથી. એનું કારણ શાંતિ એટલે પરમાત્મા, અને એનાથી આઘાત થવું એટલે અશાંતિ. ત્યારે પરમાત્માને છોડીને આખા વિશ્વનો વૈભવ મળતો હશે તો પણ અશાંતિ થશે. અંતિમ ચરણ પરમાત્મા છે. તમારી યાત્રાનું અંતિમ ચરણ પરમાત્મા છે. તેથી ગમે એટલું માણસ ચાલે, જ્યાં સુધી પરમાત્મા સુધી પહોંચ્યો નહીં ત્યાં સુધી અધૂરું 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 જ લાગવાનું છે. સૌથી શ્રેષ્ઠ સંપદા પરમાત્મા છે, અને એ જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી કરોડપતિ પણ કંગાલ જ રહેવાનો છે. એનું કારણ ભગવાનથી મોટો વૈભવ જગતમાં છે જ નહીં. એકમેવ વૈભવ છે પરમાત્મા. એ મળી જાય તો ઝૂંપડીમાં પણ શ્રીમંતી છે, અને ન મળે તો મહેલમાં રહેતા પણ ભિખારીઓ છે, અને માગતા જ હોય છે ને. નાના માણસો નાનું માગે, મોટા માણસો મોટું માગતા હોય. બધા એ નાનો ભિખારી, પેલો મોટો ભિખારી. એક મંદિરની બહાર ઉભો રહીને માગે ને એક મંદિરમાં જઈને માગે, પણ બંને ભિખારી જ છે. એક મંદિરની બહાર હાથ રાખીને ઉભો હોય, એ બિચારો 4 આઠાના માગતો હોય, અને આ મંદિરની અંદર જઈને માગતો હોય, ભગવાન 10 કરોડનો સોદો છે, જરા ધ્યાન રાખજે. હવે 10 પૈસા માગે નાનો ભિખારી, અને 10 કરોડ માગે એ મોટો ભિખારી નહીં. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે બધી ભિખારીઓની જ લંગાર છે આખી. ભગવાન કોઈને જ જોઈતો નથી. પ્રત્યેક માણસ બીજી વસ્તુઓ મેળવવા માટે ભગવાન પાસે જાય છે. આ ભગવાનનું મોટામાં મોટું અપમાન છે. તમે કોઈ પણ માણસને એમ કહો તારી જરૂર નથી, તો આટલું કામ કરી આપ, એનો અર્થ શું છે કે આપણે માણસને વાપરવા માગીએ છીએ. વપરાઈ જવામાં સંબંધો સચવાતા નથી. કોઈ કોઈને વાપરે એ સંબંધ ના કહેવાય. તેથી પરમાત્માને પણ આપણે વાપરીએ છીએ. પરમાત્માના નામે પર ધંધો ચાલે. વાસ્તવમાં એ બધી દુષ્કૃતિઓ છે. સુકૃતિ આખી જુદા પ્રકારની હોય. ત્યારે નમામ દુષ્કૃતિનો મૂઢાહા પ્રપદ્યંતે નરાધમાહા, આ બધા નરાધમ લોકો છે. આસુરી ભાવમાં આશ્રિતાહા માયા પરુત જ્ઞાનાહા, આ બધા જ વિશેષણો છે. વિશેષણ કહો કે ગાઢ કહો, વિશેષણમાં કંઈ સારું પણ હોય. આ તો ભગવાનની ચીડ છે, અને ભગવાન ચીડાઈ ગયા છે. તમે એને ભજતા નથી એટલા માટે નહીં. મને જે લોકો ભજતા નથી તે બધા મૂઢ છે એમ ભગવાન કહે છે. જરાક ઊંડા જઈને સમજીએ તો ભગવાનને પોતાનું મહત્વ વધારવું છે. મને ભજે તો સારો, નહીં તો મૂઢ. આજકાલ બધા ગુરુ એમ જ કહેતા હોય છે, મને માને તો સારો, બાકી બધા હરામી કે છે ને. તો ભગવાન તેવા જ છે. કૃષ્ણમ વંદે જગત ગુરુમ, તો એને પણ ગુરુ થવાની લાલસા લાગી છે. નમામ પ્રપદ્યંતે, મને જે ભજતા નથી તે બધા મૂઢ છે, નરાધમ છે. તો એક ચાલુ ગુરુ જેમ ગાળો આપતો હોય તેવું લાગે છે. આવું નથી. આમાં વાત જુદી સમજવા જેવી છે. મને ભજતા નથી તે મૂઢ છે એમ ભગવાન નથી કહેતા. જે મૂઢ છે તે મને ભજતા નથી. મૂઢ પહેલા છે, અને ભગવાનથી વિમુખ થવું એ જ મૂઢતા છે. અને જે માણસ ભગવાનથી વિમુખ થાય છે ને એ પોતાની જાતથી વિમુખ થાય છે. એ આત્મઘાત છે. ભગવાનને કાંઈ પડી નથી. 5-25 લોકો ઓછા વધુ આવે તો કંઈ મંદિરમાં તકલીફ થવાની ભગવાનને? એ તો એકલો ઊભો રહેવા ટેવાયેલો છે. ક્ષીરસાગરમાં સૂઈ જાય. હજારો માણસો ગાળ આપતા હોય, શેષનાગ 1000 ફેણથી ઝેર વેવડાવે તો પણ શાંતિથી સૂવે તેવી ખુમારી છે એની પાસે. તેથી પરમાત્માને માટે આપણે પરમાત્મા પાસે જતા જ નથી, આપણા વિકાસ માટે જઈએ છીએ. ભગવાનને માનતો નથી એમ જે માણસ કહે છે, એના જેવો મૂઢ માણસ બીજો કોઈ નથી. અતિશય મૂઢ છે. એના જેવો દુઃખી માણસ કોઈ નહીં. અને સંતોનું આ જ ખરું કામ છે. એકે એક માણસના જીવનમાં ભગવાન પ્રસ્થાપિત કરી દેવું આ સંતોનું કામ છે. અને એ સંત ન કરી શકતો છે તો એ સંત નથી. સંત જ્યાં ઊભો હોય ત્યાં આજુબાજુ વસંત ખીલવી જ જોઈએ. પરમાત્માના અનુસંધાનમાં ઊભો રહેલો આ સંત છે. તેથી પરમાત્માના શ્વાસોશ્વાસની હવા સંત મારફત સમાજને મળતી હોય છે. બહુ ઊંચી કક્ષા છે. અને સંતો સમાજમાં ન હોય ને તો સમાજ રહેવા જેવો રહે જ નહીં. જયતી તે દિકમ જન્મના વ્રજમ, ભગવાન જન્મ્યા અને વ્રજ શોભી ઉઠ્યું. તેમ જ્યાં જ્યાં સંત બેઠો હોય ને તે ગામ શોભી ઉઠે. બહુ સરસ લખ્યું છે એક શાયરે કે સ્મશાનવત બજારો, સ્મશાનવત બજારો, કબરવત ઘરો તમામ,
એક એક બજાર સ્મશાન જેવી છે ને એક એક ઘર કબ્રસ્તાન છે. સ્મશાનવત બજારો, કબરવત ઘરો તમામ. કારણ શું? લાગે છે કોઈ સંત વિનાનું આ ગામ છે. આવું ગામ જોવા મળે ને, સમજી લો આ ગામમાં કોઈ સંત નથી. તો બધી બજારો સ્મશાન જેવી લાગશે ને એક એક ઘર કબ્રસ્તાન જેવું લાગશે. ખરો માર્મિક શેર લખ્યો છે. બરાબર સંતોનું શું કામ છે તે કીધું છે એણે. સંત જ્યાં વસ્તુ હોય ત્યાં જાગૃતિ હોય, ચેતના હોય, જીવન હોય, ત્યાં સ્મશાન ન હોય. ત્યારે જે ગામમાં સંત ન હોય તે ગામમાં રહેવાય જ નહીં. ધનિક શ્રોત્રિયો રાજા નદી વૈદસ્તુ પંચમમ પંચયત્ર વિદ્યંતે ન તત્ર દિવસમ બસેત. દરેક ગામમાં એક સરસ ધનવાન હોવો જોઈએ, આગળ સગડા બધાની જોડે ઊભો રહે. એક શ્રોત્રિય સંત હોવો જોઈએ જે બધા કોયડા ઉકેલી નાખે. નદી હોવી જોઈએ, રાજા શાસન કરનારો માણસ હોવો જોઈએ, અને ગામમાં એક વૈદ હોવો જોઈએ. 4-5 વાતો જોઈ લેવી પડે. માંદા પડો તો વૈદ જોઈએ, અગવડ આવે તો ધનિક જોઈએ, મૂંઝવણ થાય તો વિદ્વાન જોઈએ, પાણી જોઈએ તો નદી જોઈએ, અને ગુંડાઓનું શાસન કરવા માટે રાજા જોઈએ. કમસે કમ 5 મિનિમમ રિક્વાયરમેન્ટ છે કોઈ પણ ગામની. તેમાં સંત સૌથી મહત્વનો છે. સંત હશે તો જ રાજા સારો રહેશે, તો જ વૈદો લેભાગુ નહીં થાય, સેવા કરવાની ભાવના એમનામાં કેળવાશે, તો જ ધનવાન માણસને દાન કરવાની પ્રેરણા થશે. તેથી 5 વાતો ગામમાં જોઈએ, પણ તેમાં સૌથી મોટો સંત. અને બરાબર એ જ વાત પકડીને પેલો કહે છે કે સ્મશાનવત બજારો, ઘરવત કબર તમામ. બધા જ ઘરો કબર જેવા છે. એટલે સ્મશાનવત બજારો, કબરવત ઘરો તમામ. લાગે છે કોઈ સંત વિનાનું આ ગામ છે. ત્યાં બધા જ નરાધમો પેદા થાય, દુષ્કૃતિઓ પેદા થાય, મૂઢ લોકો પેદા થાય. મૂઢ એ ગાઢ નથી. શંકરાચાર્ય બી કહે છે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે. મૂઢમતીને કેવું પડે કે ગોવિંદ ભજ, એટલે ગોવિંદ ન ભજે તો મૂઢ. એમાં ન પ્રપદ્યંતે તે મૂઢાહા. કૃષ્ણ પણ એ જ વાત કરે, શંકરાચાર્ય બી એ જ વાત કરે. ભારતની અંદર એક વૈચારિક અનુસંધાન છે, અને તેથી સાંસ્કૃતિક ઇતિહાસ ઉભો થયો છે. એક માણસ એક વાત કરે ને બીજો માણસ બીજી વાત કરે. આવી એનાર્કી નથી, અહીંયા ગરબડ નથી. સુવ્યવસ્થિત આયોજનથી સમાજ પાસે વાંગ્મય મૂકવામાં આવે છે. તેથી ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે. મૂઢ છે ગાઢ નથી. મૂઢ છે ને એ વસ્તુ સ્થિતિનું કથન છે. મૂઢ કોને કહેવાય? પરમાત્મા તરફ જે માણસ પીઠ ફેરવે તેનું નામ મૂઢ. અને પરમાત્માની સન્મુખ જે માણસ જાય તે ડાયો. પોઠિયો નંદી ભગવાનના મંદિરમાં ઊભો છે, પરમાત્માની સન્મુખ છે, એનું મોઢું ભગવાન સામે છે, તો આપણે એને પગે લાગીએ છીએ. પરમાત્માની સન્મુખ જાય તે પોઠિયો પણ પૂજાય, અને પરમાત્મા તરફ પીઠ ફેરવે તે રાજા પણ લાત ખાય. કોઈ માને નહીં એને દુનિયાની અંદર. તેથી આપણી પીઠ કોઈ દિવસ પરમાત્મા તરફ ન હોવી જોઈએ. પરમાત્મા તરફ પીઠ ફેરવીને ચાલવા લાગ્યો ને એ માણસ મૂઢ કહેવાય. એમાં ભગવાનનું કશું બગડતું નથી, પણ એ આત્મઘાત કરે છે, પોતે ખલાસ થાય છે. જો ભગવાન તરફ જેનું મોઢું નથી ને એની ભાષા હંમેશા આત્મઘાતી હશે, સુસાઇડલ લેંગ્વેજ બોલતો હશે. શું છે આ દુનિયામાં, કંઈ રાખ્યું નથી, આના કરતાં તો મરી ગયા હોય તો સારું, આવું જ બોલ્યા કરશે. એનું કારણ જીવન પરમાત્મા તરફ પાસે છે અને એની તરફ એની પીઠ છે, તેથી મરવાની જ ભાષા બોલશે. આવા ઘણા તમને માણસો મળશે, કોઈ બોલી દેખાડે ને કોઈ મનમાં વિચાર કરતા હોય. ઘણીવાર ઘણા માણસો મરવાના વિચાર કરતા હોય. નાના છોકરાઓ પણ બાપ બે તમાચા જોરથી મારી દે, પછી બોલી શકે નહીં, પછી મનમાં લાગે આના કરતાં મરી ગયા હોય તો સારું. આ એક ભાષા છે. નાના છોકરાઓના મગજમાં આવે, મોટા માણસોના મગજમાં આવશે. કેટલાક ચિંતકો એમ કહે છે કે જિંદગીમાં 5-10 વર્ષ વખત આપણે મરી જઈએ તો સારું એવું ન વિચાર્યું તો આ માણસો મળવા જ મુશ્કેલ છે. પછી માણસ મરતો નથી, એનું કારણ મરવા માટે પણ હિંમત જોઈએ તે નથી, પણ મરવાનું મન ઘણીવાર થઈ જાય માણસને. પોતાનું જરાક ધારું ન થાય કે માણસ મરવાની ભાષા બોલે, પણ જે ભગવાન તરફ સન્મુખ છે ને તે કોઈ દિવસ ના બોલે. એનું કારણ એ ધારતો જ નથી. હું શું ધારું ને વળી તું શું ધારે, અહીં ધારેલું કોઈનું થતું નથી, ઈચ્છા વિન ડગલું ભરાતું નથી. એની ધારણા મુજબ જગત ચાલે. શું કામ મરવાનું? મરવાનું ક્યારે મન થાય? આપણી ધારણા મુજબ થતું નથી માટે, પણ આપણે ધારણા શું કામ રાખવાની? આપણે જ જ્યારે એની ધારણા મુજબ ચાલવું છે, બધી વાત ક્યાં છે? અને એની ધારણા આપણને ખબર નથી, માટે જે થાય છે તે એની જ ધારણા છે. ભગવાનની ધારણા શું છે ખબર પડે તો હું એમ જીવું, એમ નહીં. તું જીવે છે ભગવાનની ધારણા જ છે. તને જ્યાં ઊભો રાખે છે ત્યાં સારો થાય ને પતી ગયું. તેથી ઈશ્વરની ધારણા, ઈશ્વર સન્મુખ જે માણસો છે તે જ ડાયા માણસો છે, ને ઈશ્વર તરફ પીઠ ફેરવનારા બધા જ ગાંડા માણસો, પાગલ માણસો છે. મૂઢ માણસો એ મૂર્ખ નથી. મૂર્ખમાં અને મૂઢમાં થોડો ફરક છે.
મૂર્ખ અને બુદ્ધિમાન એ બેની વચ્ચે ગુણાત્મક ફરક નથી, સંખ્યાત્મક ફરક છે. ક્વોન્ટિટેટિવ ડિફરન્સ છે, ક્વોલિટેટિવ નહીં. જે મૂર્ખ માણસ છે તે ઓછો બુદ્ધિમાન છે, અને જે બુદ્ધિમાન છે તે ઓછો મૂર્ખ છે. આટલું જ છે, બીજું કશું નથી. બુદ્ધિમાન માણસો મૂર્ખાઈ કરે જ છે, પણ બુદ્ધિ છે એટલે ઓછી મૂર્ખાઈ કરે, અને મૂર્ખ માણસો વધારે ભૂલો કરે કે ઓછી બુદ્ધિ છે. તેથી મૂર્ખને ઓછો બુદ્ધિમાન કહેવાય અને બુદ્ધિમાનને ઓછો મૂર્ખ કહેવાય. તેથી આ ટકાવારીનો ભેદ છે, ગુણાત્મક ફરક નથી. પણ મૂઢ અને મેધાવી એમાં ગુણાત્મક ફરક છે. મેધાવી ઈશ્વર સન્મુખ છે અને મૂઢ ઈશ્વર વિમુખ છે. જે માણસ ઈશ્વર વિમુખ થયો, ઈશ્વર તરફ પીઠ ફેરવી, તે માણસ મૂઢ છે. અને ભગવાનને દુઃખ એટલા માટે થાય છે, મને માનતો નથી માટે મૂઢ છે, એમ ભગવાન કંઈ ગાળ આપે એટલા નાના નથી, પણ એ પોતાનું બગાડે છે. તેથી મૂઢને માટે જો કહેવાનું હોય તો જે માણસ પોતે જે ડાળી ઉપર બેઠો છે તે ડાળીને કાપે છે, એના જેવો આત્મઘાતકી માણસ બીજો કોઈ નહીં. આપણે આ જ ધંધો કરીએ છીએ. જે ડાળી ઉપર બેઠા છીએ તે ડાળીને આપણે કાપીએ છીએ. જીવનલક્ષી વિચારધારા ખોઈને મરણલક્ષી વિચારધારા તરફ માણસ ચાલ્યો જાય. જો પરમાત્માનો છાંયડો અને પરમાત્માની અનુગ્રહ એના ઉપરથી જાય, પરમાત્મા અનુગ્રહ કરવા તૈયાર છે, પણ આપણે લેવા તૈયાર હોઈએ તો ને. પીઠ ફેરવીને ઊભા છીએ. તેથી પ્રસાદનો બી અનાદર થાય છે, દ્રષ્ટિનો બી અનાદર થાય છે, પરમાત્માના જ્ઞાનનો બી અનાદર થાય છે, ગીતાનો બી અનાદર થાય છે. એટલે કહેવાનું તાત્પર્ય, જે માણસ પરમાત્મા તરફ પીઠ ફેરવે એ પોતે જે ડાળી પર બેઠો છે તે ડાળી કાપે છે. કાલિદાસને પકડી આવેલા આ લોકો આવી રીતનો બેઠેલો કાલિદાસ પહેલા. રાજ કોઈ છોકરાને પાસ જ નહીં કરે. પછી પ્રધાન ચીડાઈ ગયો કે હવે એને એક મૂર્ખો પરલાવી દઈએ, અને તે શોધવા નીકળ્યા. તે પછી આ મળ્યો હતો, જે ડાળી પર બેઠો હતો એ ડાળી કાપતો હતો, અને એના કરતાં બીજો મૂઢ માણસ હોય નહીં. તેથી મૂઢ માણસ શું કરે? પોતાનું જ વેતરી નાખે, પોતાનું જ બગાડી નાખે. એ ભલે વાતો દુનિયાને બગાડ કરવા કરતો હોય, પણ દુનિયાનું કોઈ બગાડી શકતું નથી. દુનિયાનો સ્વામી પરમાત્મા છે. આપણી પાસે એટલું જ સ્વાતંત્ર્ય છે કે આપણે આપણું બગાડી શકીએ. બીજા કોઈનું હું બગાડી શકીશ એ માણસ માનતો હોય તો એ ખાંડ ખાય છે, અને હજી આ સૃષ્ટિનું ચક્ર ખબર નથી પડ્યું. બહુ જબરજસ્ત પરમાત્માનું નિયંત્રણ છે. અને તમે તમારું બગાડો ને તે પણ ભગવાનને ગમતું નથી. તેના દુઃખમાંથી આ શબ્દ આવ્યો છે. બીજાનું તો બગાડી શકતા જ નથી, પણ તમારું બગાડી શકવાની થોડી છૂટ ભગવાને આપી છે. તેનો ગેરલાભ ન લો અને મરો નહીં, એમ ભગવાન કહે છે. શા માટે મૂઢ થાવ છો? તેથી ઈશ્વરનું સ્મરણ કરે, પ્રાર્થના કરે તે માણસ ડાયો, અને ઈશ્વરની પ્રાર્થના ન કરે તે મૂઢ. વચ્ચે ક્ષણે વાંચ્યું મેં, એક ભાઈએ પ્રાર્થનાની વિરુદ્ધ લખ્યું હતું. પ્રાર્થના કરવી જ નહીં જોઈએ. એનું કારણ, માણસ નબળા મનનો થઈ જાય છે, માણસ લાચાર થઈ જાય છે. જૂના કાળમાં લોકો ભણાવતા, ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજે નામ, ગુણ તારા નિત ગાઈએ તો થાય અમારા કામ. તારા ગુણ ગાઈએ એટલે અમારા કામ થઈ જાય, અમારે કંઈ કરવાની જરૂર જ નહીં. એટલે આળસુઓ પેદા કરવાની વાત છે. ભગવાનના ગુણ ગાયા કરવાના, અને ભગવાનના ગુણ ગાઈને કામ થાય છે એવું બચપણમાં ઘૂસી જાય તો પછી મોટા થઈને શ્રીમંતોના ગુણ ગાવાના, મિનિસ્ટરોના ગુણ ગાવાના, એટલે આપણું કામ થઈ જાય. એટલે કેવું શિક્ષણ આપણે આપીએ છીએ? ગુણ તારા નિત ગાઈએ તો થાય અમારા કામ. ગુણ ગાવાથી કામ ના થાય, કામ કરીએ તો જ કામ થાય. આવી રીતનું લખેલું. સારી વાત છે, પણ પ્રાર્થના એટલા માટે છે જ નહીં. આપણા કામ થાય એટલા માટે પ્રાર્થના નથી. ભગવાન કામ કરે જ છે તેનો અહોભાવ વ્યક્ત કરવા માટે પ્રાર્થના છે. પ્રાર્થનાનો હાર્દ ખબર નથી પડ્યો. એ જે અર્થમાં કહે છે એ અર્થમાં પ્રાર્થના કરવાની જરૂર પણ નથી. પણ પ્રાર્થના ન કરવી જોઈએ એ સ્ટેટમેન્ટ અતિરેકી છે. એ અતિરેકી સ્ટેટમેન્ટ છે. પ્રાર્થના કરવી જ જોઈએ. પ્રાર્થના કરવાથી આપણી જાત જોડેનું આપણું અનુસંધાન થાય છે, આપણી કાર્યશક્તિ ખીલે છે, અને પરમાત્મા પાસેથી આપણને શક્તિ મળી છે. ને આપણા હજારો કામ પરમાત્મા કરે છે. તેથી પ્રાર્થનામાં ખાલી અહોભાવ છે. પરમાત્માને ધન્યવાદ છે. કોઈ જ પ્રકારની માગણી હોય નહીં. માગણી હોય તો એને પ્રાર્થના કહેવાય જ નહીં. એટલે પ્રાર્થના અને માગણી વચ્ચેનો ભેદ ભૂલાઈ જાય ને ત્યારે પ્રાર્થનાની વિરુદ્ધ બોલવાનું મન થાય. પણ એ પ્રાર્થનાની વિરુદ્ધ નથી, એ માગણીની વિરુદ્ધ છે. ગુણ તારા નિત ગાઈએ તો થાય અમારા કામ. અમારા કામ થઈ જાય માટે ગુણ ગાઈએ, ન થતા હોય તો ગાવાના બંધ. તેથી માગણી ઉપર જોર આવે તો પ્રાર્થના નકામી થઈ જાય. પણ આભાર પ્રદર્શન, ભગવાન તું આટલા કામ કરે છે ને હું ધન્યવાદ આપવા આવ્યો છું, મારે કંઈ માગવું નથી. વગર માગે તું કરે, માગવાનું શું હોય? તો આટલું બધું વગર માગે કરે છે તેની મને ખુશી છે. તે ખુશીની અભિવ્યક્તિ એટલે પ્રાર્થના. પ્રાર્થનામાં માગણીનો ભાવ છે જ નહીં.
અર્થના ને અર્થ નહીં, અર્થના એટલે માગણી, અર્થના ને અર્થ નહીં, પ્રાર્થના કરો અને જીવન પ્રભુજીના ચરણે ધરો. આપણે જીવન આપવા જઈએ છીએ, માગવા શું જવાનું હોય? તેથી અર્થનાને કોઈ અર્થ નથી, પ્રાર્થનાને અર્થ છે. તેથી પ્રાર્થનાનો વિરોધ જ્યારે માણસ કરે ને ત્યારે અર્થના અને પ્રાર્થના વચ્ચેનો ભેદ ખબર નથી પડે. અર્થના એટલે માગણી અને પ્રાર્થનામાં કેવળ અહોભાવ છે અને ત્યાં ઉલટી સમર્પણની વૃત્તિ છે. આ જ વાત સાચી છે. અર્થના ને અર્થ નહીં, અર્થનાને કોઈ અર્થ નથી, પ્રાર્થના કરો અને પ્રાર્થનામાં શું આવે? જીવન પ્રભુજીના ચરણે ધરો. પ્રાર્થનામાં સમર્પણ ભાવ છે, કોઈ માગણી પ્રાર્થનાની પછવાડે હોય નહીં. પણ મને વિચારે થોડો ગમ્યો એનું કારણ પ્રાર્થના નામે ઘણા માણસો આળસુ થઈ ગયા છે. ભગવાન બધું કરશે, ભગવાન બધું કરશે એમ કહીને બેસી ગયા. તો માર્ક્સ છીડાઈ ગયો હતો કે ભગવાન છે જ નહીં. માર્ક્સનું નાસ્તિક થઈ જવાનું કારણ જ આ હતું. નહીં તો માર્ક્સનો ગુરુ ઈશ્વરવાદી હતો, પણ નાસ્તિક થયાનું કારણ ઈશ્વરના પગ પકડીને બેસી અને માણસો હલે જ નહીં. તો 4-4 કલાક મંદિરમાં બેઠા હોય, કેટલું નુકસાન થાય રાષ્ટ્રનું. સ્વકર્મણા તમભ્યર છે, તમે તમારા કર્મથી ભગવાનની પૂજા કરો એમ ગીતામાં સ્પષ્ટ કહ્યું છે. કર્મ છોડીને પૂજા કરવાનો આદેશ નથી. આજે છોકરાઓ જુવાનિયાઓ ધર્મથી દૂર ભાગે છે એનું કારણ જ આ છે. કોઈ પણ જુવાન ધર્મગુરુ પાસે ગયો, શું કરું એમ કરે, 108 માળા કર. અરે નવરો માણસ છે, શેની 108 માળા કરે? વિદ્યાર્થીનો સમય પ્રાર્થનામાં કે ભગવાન માટે 10 મિનિટ કરતાં વધારે જવો નહીં જોઈએ 24 કલાકમાં. બાકી અભ્યાસ કરે છે, પ્રાર્થના જ છે, એ જ એની માળા છે. અને બાકીની માળા 60 વર્ષ પછી કરશે. એનું કારણ ત્યારે કશું કરવાનું નથી અને નવરો બેસીને નખો દવાડે તેના કરતાં ભલે માળા ફેરવતો. પણ જુવાનિયાઓને માળા ફેરવવાનો ઉપદેશ ના અપાય. તું સારામાં સારો અભ્યાસ કર, ફર્સ્ટ ક્લાસ લાવ, 90%, 95%, 97% લાવ, વૈજ્ઞાનિક અભિગમ રાખ, રાષ્ટ્રના ઉત્થાન માટે મહેનત કર. આ ઉપદેશ ધર્મ પાસે મળવો જોઈએ. પણ માળા ફેરવ, પતી ગયું. તેથી જુવાનિયાઓ ધર્મથી નથી ભાગતા, ધર્મના નામે ચાલતા અધર્મથી ભાગે છે. બે ચાર ઉપવાસ કર, પતી ગયું. શું કરવાનું છે? કે જીવનનું દર્શન મળવું જોઈએ. તેથી 10 મિનિટ કરતાં વધારે કોઈ છોકરાએ ભગવાન પાસે નહીં બેસવાનો. ચોપડી પાસે બેસ, અભ્યાસ કર. જૂના કાળમાં એક છોકરો કાશીમાં ભણવા ગયો. ગંગા સ્નાન કરીને આશ્રમ સુધી આવતા 4 કલાક લાગ્યા. ગુરુએ પૂછ્યું કે સવારના 6-6:30 ગયેલો તો 11 વાગે પાછો આવ્યો, આટલી વાર નાટા લાગે? 15-20 મિનિટ પાછા આવવું જોઈએ. તો કે રસ્તામાં કેટલા બધા મંદિરો હતા, કેટલા બધા શિવલિંગ હતા, એનો અનાદર કેમ થાય? અને ભલે આખા સ્તોત્ર નહીં પણ બધે એક શ્લોક બોલતો આવ્યો. હવે રસ્તામાં 2000 શિવલિંગ હતા તો 4-5 કલાક જાય કે નહીં? ત્યારે ગુરુએ કીધું કે આ શિવલિંગને પગે લાગવું અને એની પાસે ઉભા રહીને શ્લોક બોલવું એ તારા માટે પાપ છે, પુણ્ય નથી. એક જ શિવજીને નમસ્કાર કરીને દોડતો અહીંયા આવ આશ્રમ, એનું કારણ અભ્યાસ કરવો એ તારું કામ છે. ધર્મ, ભક્તિ અને પ્રાર્થના નામે સમાજ જો આળસુ થવાનું હશે ને તો એ મૂઢ સમાજ છે. નમામ દુષ્કૃતિનો મૂઢાહા. તેથી માણસ ઈશ્વર સન્મુખ થવો જોઈએ. પ્રાર્થનાનું મહત્વ ખબર પડે તો જ એની કિંમત છે. પ્રાર્થના એટલે અર્થના નહીં, પ્રાર્થના એટલે આળસ નહીં, પ્રાર્થના એટલે સમયનો બગાડ નહીં. નવરા માણસો માટેનો ધર્મશાળા એટલે ધર્મ નથી. જાગૃત માણસોની ચેતના નિર્માણ કરનારું અને કામે લગાડનારો ધર્મ છે. તેથી અતિશય વેવલા વેડા ધર્મની અંદર ઘૂસી જાય. આપણે અઠવાડિયામાં 1 જ કલાક મળી છે, બહુ થઈ ગયું. આમાં ગીતાએ જે પ્રકાશ આપણને આપ્યો છે તેમાં પાછું 167 કલાક જીવવાનું છે. પછી આખો દિવસ જો હાથ લઈને બેઠા હોઈએ તો, વાંચ્યા જ કરીએ તો જીવીએ ક્યારે? તેથી અભ્યાસની પણ એક જુદી મર્યાદા છે. અભ્યાસ શા માટે? જીવન પ્રકાશિત થાય એટલા માટે. આ વાંચીને મારે સારા માણસ થવું છે, ગીતાનો સ્વાધ્યાય કરીને મારે સારા દીકરા થવું છે, મારા મા બાપને ત્રાસ ન થાય. ગીતાનો સ્વાધ્યાય કરીને મારે સારા મા બાપ થવું છે, મારા દીકરાનો વિકાસ રૂંધાઈ ન જાય. ગીતાનો સ્વાધ્યાય કરીને મારે સારા પતિ થવું છે, મારી પત્નીનું મન મરી ન જાય. ગીતા વાંચીને મારે સારી પત્ની થવું છે કે મારો પતિનો ચહેરો હંમેશા હસતો જ રહે. ગીતા વાંચીને મારે સારી સાસુ થવું છે કે મારી વહુનો ચહેરા ઉપરનું હાસ્ય કરવાય નહીં. ગીતા વાંચીને મારી સારી વહુ થવું છે કે મારી સાસુના આંખમાં આંસુ ના આવે. તો એ બધું કરવાને માટે ગીતા છે. અને ગીતા વાંચ્યા કરે 50 વર્ષ સુધી, હરામ એક અક્ષરની અસર નથી હોતો. બધા જ મૂઢ લોકો છે. મૂઢ એટલે આપણે પ્રાર્થના કર્યા ડાયા થયા એમ નહીં સમજો ને. અમે તો પહોંચી ગયા, અમે 10 શ્લોક રોજ બોલીએ છીએ, બહુ સારું. 10 શ્લોક રોજ બોલે અને 10 માણસને રોજ દુખાવે નક્કી કરીને. એમાં 10માં 9 દુખાયો તો ચાલીને હજી એક બાકી રહી ગયો. કારણ 10 શ્લોક બોલ્યો છું ને, 10 દુખાવા જ જોઈએ. શ્લોકે માણસને દુખાવે, આ શ્લોક છે. તેથી કરવાનું શું છે? તેથી પ્રાર્થના એ પડીકી છે, એ ઘેન છે, અફીણ છે એમ કીધું માર્ગ છે. એનું કારણ એમાં માણસ રાચ્યા કરે.
પછી કેવો સત્યાનાશ કરે છે એનો ખ્યાલ નથી આવતો. અફીણીને ખબર ન હું શું બગાડું છું, તેમ શ્લોક પોતાને ખબર ન હોય એટલો સત્યાનાશ આપણે કરીએ છીએ. અને છતાં પોતાની જાતને સારું લેબર લગાડીનું કારણ 10 શ્લોક બોલીએ છીએ ને અમે. પછી હરામખોરી કરવાની છૂટ એમ 10 શ્લોક એ શું હરામખોરી કરવાનું લાયસન્સ છે? તેથી ભગવાનની ગીતા સમજવું ને ખાવાના ખેલ નથી. ચામડા ચીરી નાખે કૃષ્ણ ભગવાન છે, જેવા તેવા નથી. તેથી પ્રાર્થના નથી કરતો એ મૂઢ, અને તરત આપણે આપણી જાતને ડાયા ગણી લઈએ. એનું કારણ આપણે તો અડધો કલાક પ્રાર્થના કરીએ છીએ, પતી ગયો. એટલે આ તો બીજા માટે છે. આજે આપણે નિરાશ થઈ જાય, આજે જ તરત ઘેર જઈને કહીએ જે માણસો પ્રાર્થના નથી કરતા તેને ભગવાને મૂઢ કીધા છે. એનું કારણ અમે મૂઢ નથી, અમે તો અડધો કલાક સુધી સવારના સ્તોત્રો ગાઈએ છીએ. અરે સ્તોત્રો ગાઈને પણ મૂઢતા હોય. એક બેને એક પોપટ લીધો વેચાતો. હવે આ પોપટ પહેલા કોઈ હોટલમાં હતો, અને હોટલમાં બધા અસ્તવ્યસ્ત લોકો આવે, ગમે તેવા લોકો આવે, પતિ પત્ની પણ આવે ને પતિ પત્ની ન હોય તેવાય આવે, કોઈ ગામની બાઈઓ ઉપાડીને પણ. અને ત્યાંની બધી લેંગ્વેજ બધી આડી અવડી આટલું અસ્તવ્યસ્ત બોલે એટલે પોપટને ટેવ પડી ગયેલી. એટલે આવું આ પોપટ બોલે ત્યારે બાઈ ગભરાઈ ગઈ કે આપણા ઘરમાં રહીને આવી રીતનું બોલે, મહેમાનો આવે ને ગમે તેમ બોલે, આપણી ઇજ્જત જાય. પણ પોપટના સંસ્કાર પડી ગયેલા વર્ષોથી, તે રટેલું બોલ્યા જ કરે. ત્યારે બહુ બાઈ મૂંઝાઈ ગઈ, હવે કરવું શું? ત્યારે ચર્ચના પાદરી પાસે ગઈને પાદરીને કે તમે તો મોટા મોટા માણસોને બદલાવી નાખો છો, તો પોપટને બદલાવી આપો ને જરાક. અસ્તવ્યસ્ત બોલે છે, ગમે તેમ બોલે છે, તમે કેટલા માણસોને ગાથાઓ શ્લોકો પ્રાર્થનાઓ શીખવાડો છો, તો કંઈક એને શીખવાડો. ત્યારે પાદરી કહે છે આ કેસ બહુ ડિફિકલ્ટ છે, બહુ અઘરો છે. એનું કારણ અસ્તવ્યસ્ત સંસ્કારો ઓલરેડી એના પર પડી ગયા છે, અને બીજું એની મારી ભાષા એક નથી. હું માણસોને સમજાવી શકું, એનું કારણ માણસોની મારી ભાષા એક છે, પણ આ પોપટ મારી ભાષા સમજે ને. પણ તું છે નસીબદાર. કેમ? કે મારા ચર્ચમાં એક મેના છે, માદા પોપટ, અને વર્ષોથી ચર્ચમાં છે, અને એણે ઘણી બધી ગાથાઓ અને પ્રાર્થનાઓ સાંભળી છે. ત્યારે એ પ્રાર્થનાઓ બોલે છે, તો આ પોપટને એના ભેગો રાખી દઈએ. એનું કારણ બંને એકબીજાની ભાષા સમજે તો એની પ્રાર્થનાની અસર એના ઉપર આવશે. એનું કારણ સંગનો રંગ લાગ્યા વગર રહે નહીં. બાઈ ખુશ થઈ ગઈ, અને એ પેલી માદા પોપટ પેલી મેના જે પાંજરામાં હતી એ જ પાંજરામાં એને રાખી દીધો. અને સંગનો રંગ લાગે એમાં કોઈ શંકા નથી, પણ આનો આને લાગે કે આનો આને લાગે એ નક્કી થતું નથી. સંગનો રંગ તો લાગે જ, ન લાગે એમ નહીં. કોઈએ સાંભળેલું આવી રીતનું કે રૂપિયો રૂપિયાને ખેંચે. તે એક શેઠ પાસે ઢગલો હતો, રૂપિયા ગણતા હતા, તેમાંથી એક છોકરો દૂર ઊભો હતો. એને આમ રૂપિયો બતાવ્યો કે આ રૂપિયો ખેંચશે, એમ આમ રૂપિયો બતાવ્યા કરે કે રૂપિયો રૂપિયાને ખેંચે, એમ સાંભળેલું એને. ત્યાં શેઠનું ધ્યાન પડ્યું. શેઠને એમ કે આ ઢગલામાંથી ઉપાડો લાગે છે, તમાચો મારને ખેંચી લીધો. ત્યારે બીજાને કહે છે કે કહેવત ખોટી છે, રૂપિયો રૂપિયાને ખેંચે, એમ કે હું આમ પકડીને ઊભો હતો, પણ રૂપિયાને ખેંચ્યો નહીં, કે ખેંચ્યો, તારા રૂપિયા ના ખેંચ્યો, શેઠના રૂપિયા ખેંચી લીધો. રૂપિયો રૂપિયાને ખેંચે એ વાત ખરી, પણ હવે આમ ખેંચાય કે આમ ખેંચાય નક્કી થાય નહીં. કોણ પાવરફુલ છે એના પર આધાર છે. અહીંયા ઢગલો હતો, તારી પાસે એક જ હતો, ત્યારે ઢગલામાં ખેંચાઈ ગયો. ત્યારે આ પોપટને પેલા મેનાના પાંજરામાં પૂરી દીધો. મેના બિચારી પ્રાર્થના કરતી હતી. ત્યારે પોપટ ધીરેથી એને પૂછે છે કે તારો પ્રેમ વિશે શું ખ્યાલ છે? મેનાને પૂછે છે પ્રેમના બારામાં તારો શું ખ્યાલ છે? તો કે બહુ ઉદાત્ત ખ્યાલ છે. પ્રેમ એ તો પરમાત્મા છે, જગતમાં પ્રેમ હોવો જ જોઈએ, પ્રેમ સિવાય છે શું, આવું મેનાએ કીધું. તો પછી કે મને તારા માટે પ્રેમ છે, તો આપણે બંને સાથે મળ્યા છીએ એટલે ભગવાને જ મેળવ્યા છે એમ સમજ. તને શું લાગે છે આપણે બંને પરણીએ તો કેમ? તો બહુ સારી વાત છે, મને બહુ આનંદ થયો. પછી પેલો જરા આશ્ચર્યથી જુએ છે એની સામે. ત્યારે પેલી મેના એને કહે છે કે 20 વર્ષથી અહીંયા હું પ્રાર્થના કરું છું, એટલે તને એમ લાગતું હશે કે મને પ્રેમ બેમાં રસ નથી, પણ હું પ્રાર્થના જ એટલા માટે કરું છું કે ભગવાન એકાદ પોપટ તો અહીંયા લઈ આવ. એના માટે જ મારી પ્રાર્થના ચાલતી હતી. હવે તું મળી ગયો, હવે પ્રાર્થનાની જરૂર નથી. આપણી આવી પ્રાર્થનાઓ 20 વર્ષ ચાલે છે, તો મળે ત્યાં સુધી રાહ જોઈએ છીએ. મોટાભાગના લોકોની પ્રાર્થના આવી હોય છે. એટલે કે મેનાને ભગવાનનો રસ નહીં હતો. પાદરી બ્રહ્મા હતો. પાદરીને એમ કે આ સુધરી ગઈ ને ડાઈ થઈ ગઈ ને શ્લોકો બોલે છે, પણ એ શ્લોકો એ બોલતી હતી કે પોપટ મળે એટલા માટે બોલતી હતી. ને આવા ઘણા પાદરીઓ બ્રહ્મા છે. શ્લોકો ગોખાવીને સમજે છે કે અમે દુનિયા સુધારી નાખી, પણ આ બધા તોતાઓ કેવા છે એ ટાઈમે ખબર પડે.
તેથી દુનિયા સુધારવાના નાદમાં બહુ પડવા જેવું નથી. પ્રાર્થનાનું મહત્વ ધ્યાનમાં આવવું જોઈએ. તેથી પ્રાર્થનાની વિરુદ્ધ લખવાનું માણસને મન શા માટે થયું? મને લખનાર ઉપર ચીડ નહીં આવી, ઉલટાનું એની વિચાર શક્તિ માટે માન થયું કે આવા જડ લોકો પ્રાર્થના કરતા હોય તો શું પડે, નકામો ટાઈમનો બગાડ છે. તો પછી ટેપ લગાડે ને પ્રાર્થના ચાલ્યા જ કરશે. ખાલી શબ્દો જ બોલાવે એને મહત્વ હોય તો ટેપ સારી છે, નકામો આપણી વાણી ઘસાય, આપણો અવાજ ઘસાય અને ટાઈમ આપણો બગડે. ટેપ ચાલ્યા કરે, આખો દી વાગ્યા કરે અને એક માણસ રાખી દો બદલાવ્યા કરે, ફરી ફરી રિપીટ કર્યા કરે. એમાં છે શું? આખો દિવસ 24 કલાક પ્રાર્થના. તેથી જે લોકો પ્રાર્થના કરે ડાયા અને પ્રાર્થના ન કરે તે મૂઢ, એમ સમજીને આપણે પોતાની જાતને ડાયા ન સમજી લઈએ. માટે કહું છું, પ્રાર્થના કરનારા પણ મૂઢ હોય છે. એનું કારણ, પ્રાર્થના તમે જ્યારે કરો છો ત્યારે તમે પ્રાર્થનામાં જ હો એ જરૂરી નથી. આપણી ગેરહાજરીમાં પ્રાર્થના થાય છે. ફિઝિકલી આપણે હોઈએ છીએ, મેન્ટલી હોતા જ નથી. 15મો અધ્યાય બોલતા હોઈએ પણ આપણે ન હોઈએ તો માણસ બજારમાં જઈ શકે 15મો અધ્યાય બોલતા બોલતા અને કંઈ ફરક ના પડે, કારણ ગોખાઈ ગયું છે ને એકદમ. ઉર્દમૂલ દશાખમાં સ્વતમ આવું એમ ચાલે કરે, પેલું બજારમાં પહોંચી ગયો હોય, 2 ભાગ પડી ગયા આપણા. તેથી આપણી હાજરી એ પ્રાર્થના બહુ મહત્વની છે. ત્યારે પોતે હાજર રહીને જે પ્રાર્થના કરે તે મૂઢ નથી, અને ગેરહાજર રહીને કરે તે મૂઢ છે. અને આપણે હંમેશા જ ગેરહાજર હોઈએ છીએ. અને આટલું જ નહીં, ભગવાનને પણ એટલા માટે હાજર રાખીએ છીએ કે આપણને જે જોઈએ છે તે એના મારફત મળશે, આવી આપણી સમજણ છે. સાચા અર્થમાં આપણે પણ હાજર નથી ને સાચા અર્થમાં પરમાત્મા પણ હાજર નથી, એવી આપણી પ્રાર્થનાઓ ચાલે છે. અને એમાં કલાકોના કલાકો જાય છે. એક ભાઈ મને કીધું, શ્રાવણ મહિનો આવે એટલે આપણી બસ પતી ગઈ વાત. શું થયું? સવારના 3:30 વાગે મંદિરમાં ઘૂસી જાઉં તે બપોરના 3:30 સુધી બહાર નીકળું નહીં. 12 કલાકની ભક્તિ આપણી. ઠીક છે, અમાસના દિવસે બહાર નીકળ્યો, પસીનો ઉતારીને આમ ફેંક્યો કે હાસ માન જાન છૂટી. એટલે 1 મહિનો આવો પકડાયો હતો બિચારો કે અમાસ ક્યારે આવે એની રાહ જોતો હતો. તેવું તને કોણે બાંધ્યો હતો ભાઈ? અમે 5 મિનિટ પ્રેમથી કરને. તેથી પ્રાર્થના લાંબી પડી ન હોવી જોઈએ, ઊંડી હોવી જોઈએ. કેટલા કલાક કર્યા એ મહત્વનું નથી, 5 મિનિટ પણ કાફી છે દિલ લાગી જાય તો. અને દિલ ના લાગે તો 5 કલાકમાં કંઈ વળતું નથી. વ્યાયામ છે, કસરત છે, વેટ છે. ભક્તિ વિનાનું તપ નવ સાચું રે, તપ ભક્તિ પ્રધાન ગણાય. એની પછવાડે ભક્તિ અને ભાવ ન હોય તો કલાક ગણીને કંઈ વળે નહીં. આપણે ગણ્યા જ કરીએ છીએ અને એટલે તો પછી ગણવાનું મન થાય, કેટલા જપ કર્યા? 1.25 લાખ. બસ અમે 1.25 કરોડ કર્યા, એમ વાહ વાહ તરી ગયા. હા, વિમાન આવવું જ જોઈએ ઉપર સીધું. ગણતરીમાં રસ છે, એનું કારણ ભાવ ખલાસ થઈ ગયો. ભાવ હોય તો ગણવાનું સૂઝે જ નહીં. સાચી ભક્તિ અને ભાવ હોય ત્યાં ગણવા ટાઈમ કોને છે? ખોવાઈ જાય માણસ. તેથી પ્રાર્થના નથી કરતો, પરમાત્મા સન્મુખ જે નથી તે માણસ મૂઢ છે. એમ જ્યારે ભગવાન કહે ત્યારે કઈ પ્રાર્થના કે છે સમજી લો, નહીં તો અહીંયા આપણને ભ્રાંતિમાં પડવાનો સંભાવના છે કે તો ભગવાન જેને પ્રાર્થના નથી કરતા ને એને ભગવાન મૂઢ કહે છે. અમે તો અડધો કલાક રોજ ગાઈએ છીએ, પતી ગયું, નિરાંત. તો વિકાસના માર્ગેથી ચ્યુત થશું. તેથી કોઈ પ્રકારની ભ્રાંતિને પોષો નહીં, ખુલ્લા થઈ જાઓ, કંઈ વાંધો નહીં. છતાં વર્ષો બગડ્યા એટલે બગડ્યા, હવે એક દિવસ બગાડો નહીં. ગઈકાલ સુધી ખોટું થયું છે, સાચું હતું, એ સમર્થન કરવામાં બીજા 10 વર્ષ શું કામ બગાડો છો? ખોટી વાતો આપણા હાથે થઈ હોય તો તેનું સમર્થન કરવામાં બીજા 10 વર્ષ જાય. એટલા ટાઈમમાં તો માણસ આગળ નીકળી જાય. તેથી કોઈ પણ ખોટી ભ્રાંતિઓને પંપાડવામાં જે માણસ પડે એનો વિકાસ થતો જ નથી. તેથી બ્રહ્મ નિરસન થવું જોઈએ, બ્રહ્મમાંથી માણસ બહાર આવવો જોઈએ. ઘણી બધી ભ્રાંતિઓ જાત જાતની આપણે પોષીએ છીએ અને ધર્મના નામે તો ઘણી બધી ભ્રાંતિઓ પોસાઈ ગઈ છે. અને પરિણામે જે ધર્મ વિકાસ સાધનારું તત્વ છે તેની સાધના ઉપાસના કરીને પણ સમાજનો વિકાસ થયેલો દેખાતો નથી. એનું કારણ ભગવાને કહ્યું છે ગીતામાં, અધર્મમ ધર્મમિત્યા માન્યતે તમસા વ્રતા. આ બધા તમોગુણી આસુરી માણસો છે. અધર્મને ધર્મ ઠરાવે અને એનું આચરણ કરતા રહે. અધર્મમ ધર્મમિત્યા માન્યતે તમસા વ્રતા સર્વાર્થાન વિપરીતાંશ બુદ્ધિશા પાર્થ તામસી. બિલકુલ અનુસંધાન છે. અહીંયા જે કીધું ને આસુરી ભાવમાં આશ્રિતા, તે જ વાત કીધી. તમબુદ્ધિ છે, આ તમોગુણી બુદ્ધિ છે. અસુર માણસ તમોગુણી હોય, રાક્ષસ રજોગુણી હોય અને સજ્જનો અને સંતો સત્વગુણી હોય. અને આસુરી ભાવમાં આશ્રિતા જે લોકો છે બધા તામસિક બુદ્ધિના માણસો છે. તેથી પોતે જે અધર્મ કરતા હોય તેને છોડવાને બદલે આ જ ધર્મ છે એમ પોતે માને અને બીજાને મનાવવાનો દુરાગ્રહ રાખે. તેથી સૌથી વધારે નુકસાન સમાજનું કરી નાખ્યા લોકો. એ ધર્મના નામે સાચી વાતો સમાજ પાસે જવી જોઈએ. ત્યારે મૂઢ કોણ છે? જે ઈશ્વરથી વિમુખ થયો તે મૂઢ. અને ડાયો કોણ? જે ઈશ્વરની સન્મુખ થયો. ઈશ્વર તરફ પીઠ ફેરવવી એના કરતાં મોટું જગતમાં દુઃખ નથી, વિપત્તિ નથી, આપત્તિ નથી. અને ઈશ્વર સન્મુખ થવું એના જેવું સુખ નથી, આનંદ નથી, એના જેવી કોઈ શ્રેષ્ઠતા નથી. પરમાત્માથી મોટું કોઈ પદ જગતમાં નથી, પરમાત્માથી મોટો કોઈ વૈભવ જગતમાં નથી,
પરમાત્માના થઈ જવું એનાથી કોઈ યશ મોટો જગતમાં નથી. ત્યારે ભલતો યશ આપણને જોઈએ નહીં, ભલતી સંપત્તિ આપણને જોઈએ નહીં, અને ભલતા પદોને માટે મરવું નહીં. એનું કારણ બધા જ પદ ખાલી કરવા પડે છે. આ એક જ પરમમ પદમ છે. યદ્ગત્વાન નિવર્તન્તે તદ્ધામ પરમમ પરમ. એ શ્રેષ્ઠ સ્થાન છે. તેથી સૌથી મોટું પદ છે પરમાત્મા. ત્યારે ઈશ્વર વિમુખ કાં તો ઈશ્વરનું વિસ્મરણ એ જ મોટામાં મોટી આપત્તિ છે. અને એ જ વાત બરાબર કુંતા માતાએ મહાભારતમાં કીધી છે. વિપદ સંતુ ન સસ્વદ યત્ર યત્ર જગદગુરુ વિપદ વિસ્મરણમ વિષ્ણુ સંપન્ન નારાયણ સ્મૃતિ. વિષ્ણુનું વિસ્મરણ થાય તે વિપત્તિ, અને ભગવાનનું સ્મરણ કાયમ રહે એ સંપત્તિ. જ્યારે જ્યારે ભગવાનનું વિસ્મરણ થાય ત્યારે વિપત્તિ તરફ આપણે આગળ વધ્યા, આત્મઘાતી થયા. જે દિવસે ભગવાન તરફ પીઠ ફેરવી તે દિવસ તમારો આપઘાત શરૂ થયો છે. ભગવાનને કંઈ વાંધો નથી, ભગવાન તો કાયમ છે, કંઈ થાય નહીં એને. પણ આપણે મરીએ છીએ અને એનું ભગવાનને દુઃખ છે. એનું કારણ ભગવાન આપણને પોતાના સમજે છે. મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. તેથી એક પણ માણસનું પતન થાય તે ભગવાનને ગમતું નથી. તેથી આપણા હિતમાં થોડાક ભગવાન કડક થયા છે. છોકરો દારૂ પીએ તો બાપને શું છે, ભરેને પીએ તો ઘણા પીએ છે, પણ મેં તને મારો માન્યો છે. ત્યારે તારું પતન ન થાય તેથી બાપ કોઈ વાર ચીડાય, પડોશી ન ચીડાય. ત્યારે ભગવાન ચીડાઈ જવાનું કારણ એ છે બધાને આપણને ભગવાન પોતાના સમજે છે. અને પોતાનો દીકરો વિમુખ થાય, બગડે, આત્મઘાતકી થાય તો તે સારું નહીં. જે જે લોકો ઈશ્વર વિમુખ થાય છે ને તમે એની ભાષા સાંભળજો. નેગેટિવ ભાષા હશે, મરણશીલ ભાષા હશે. જીવન, ચેતના, વિકાસ આ બધી વાતો ભૂલાઈ જાય. સાર્ત્ર કરીને એક બહુ મોટો ફિલોસોફર થયો, એને એક બહુ સરસ વાત કીધી છે કે પ્રાર્થના અને ઈશ્વરથી જ્યારે માણસ આગો થાય છે, એ કંઈ સીધી રીતે ઈશ્વરને માનતો નથી, પણ એની પાસે બહુ સરસ કલ્પનાઓ છે. માણસનો વિકાસ ખાલા થઈ જાય, રૂંધાઈ જાય, વિનાશના માર્ગે માણસ જાય. એક વેલ દિવાલ ઉપર ઊંચી ચડતી હતી, એના ઉપર સરસ ફૂલો આવે, સૂર્યનો તડકો મળે, પવન મળે, ઓક્સિજન મળે, એમાં જે ફૂલો આવે તેની સુગંધ મળે, અને વેલ બહુ આનંદી હતી. પછી કોઈકે એને કીધું કે એમાં શું છે, તારા પર ફૂલો આવે તારી નિયતિ છે, યુ આર હેલ્પલેસ, તું ફૂલોને અટકાવી જ શકતી નથી. ફૂલો નિર્માણ થવા એ જ તારું ભાવિ છે. ત્યારે બહુ ફૂલાઈ જવા જેવું છે નહીં, એમાં તારે વધવું જ પડે, વેલને વધવું જ પડે, તારામાં ઉપાય નથી, તું અટકી શકતી નથી. હવે આવું તેવું ઊંધું ભૂસું ભેરવ્યું કે આ વેલ બિચારી ગૂંચવાઈ ગઈ. એને એમ થયું કે હું પરતંત્ર છું, મારે ન વધવું હોય તો મારે વધવું પડે, મને ફૂલો જોઈતા ન હોય તો મારા ઉપર ફૂલો આવે. આ શું છે? જો માણસો કેવા રવાડે ચલાવી દે સીધી વાતને. તેથી એ વેલે પરમાત્માને પ્રાર્થના કરી કે પરમાત્મા મારે વધવું નથી અને મને ફૂલ પણ જોઈતા નથી. એનું કારણ હું સ્વતંત્ર છું, વધવું કે ન વધવું મારે નક્કી કરવું છે. મારે વધવું જ પડે એટલે શું, મારા ઉપર ફૂલ આવે એટલે જ શું. સ્વાતંત્ર્યની એવી ખોટી દિશા અને એવી ભ્રાંતિ ઊભી થઈ પેલા માણસે કરી એના મનમાં. ભગવાન કે ઠીક છે, તારી મરજી. તે દિવસથી એ વેલ વધતી બંધ થઈ ગઈ. એને ફૂલો જોઈતા નહીં હતા. ત્યારે વેલ ઉપર જવાને બધા નીચે ઢળી પડી, અને જ્યાં ફૂલ આવતા હતા ત્યાં ગાંઠ નિર્માણ થવા લાગી, અને આટલી શુષ્ક થઈ ગઈ, આટલી કરમાવા લાગી. ત્યારે પાછી ભગવાનને કહે છે, ભગવાન આ શું થયું? તો કે હું મારી પરિસ્થિતિ કે મારા વિચારો કે મારા આગ્રહો કોઈના પર લાદતો નથી, જેવી તારી મરજી. તે મને કીધું કે મારે વધવું નથી અને ફૂલો જોઈએ નહીં, તો મેં એમ કરી નાખ્યું. હવે આ તારી પોતાની ઈચ્છા મુજબ થયું છે, હું શું કરું? ત્યાં જ આપઘાત માગી લીધો. ત્યારે પેલી વેલને ભાન થયું કે મેં શું ગુમાવ્યું છે. ત્યારે ઘણી વખત શું છે, આડાઅવડા માણસો એવું આડું સમજાવે ને કે માણસનો વિકાસ રૂંધાઈ જાય. સહજ વિકાસ ચાલતો હોય માણસનો, અને ત્યાં આડી પટ્ટી પડાવીને આપણે ક્યાંક નાખી દઈએ. બહુ જાગૃતિપૂર્વક સમાજમાં જીવવા જેવું છે. આપણને મળેલું જીવન આપણું છે, બહુ ટૂંકું છે, બગાડવા માટે ટાઈમ નથી. તેથી વિચાર કોઈનો પણ વિવેક આપણો. આપણા વિચાર ઉપર કોઈ નિયંત્રણ કરી જાય, આવું કરો નહીં. પેલો વેલને સમજાવી ગયો અટપટાંગ, તો વેલ ખલાસ થઈ ગઈ. અને આવા ઉટપટાંગ સમજાવનારા જ મોટા ભાગના લોકો હોય, સાચી વાત કહેનારા લોકો ઓછા હોય. એનું કારણ માણસો નીચા નબળા સામાન્ય રહે તો જ આપણો ધંધો ચાલતો રહે. ધંધાદારી માણસો સાચી વાત કરે જ નહીં. પોતાનો માલ સારો છે એમ કેવું જ પડે ને, ખરાબ માલ ઉપર સારું લેબલ લગાડી દે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે, ધંધાદારી માણસોની આખી ભાષા જ જુદી હોય. એ તમને એમ જ કે બીજે છેતરાવા કરતાં અહીંયા આવો, તમારે છેતરાવું છે ને, તો બીજે શું કામ જાઓ છો, અમે છેતરી આપશું. તેથી આ ધંધાદારી ભાષા છે બધી. ત્યારે બહુ જાગૃતિપૂર્વક સ્વાધ્યાય છે ને એ પ્રત્યેક માણસે જાગૃતિપૂર્વક કરવા જેવો છે. અને ગીતાકાર કોઈને મિસગાઈડ કરે નહીં, એનું કારણ એને કોઈના પાસેથી કશું લેવું નથી. નમસ્કારની પણ એને અપેક્ષા નથી.
પ્રાર્થના કરતા હશો તો તમને મૂડ કહી દેશે, જો એના માટે પ્રાર્થના નહીં હોય તો, તમારા માટે નહીં હોય તો. બીજી વસ્તુઓ માટે ચાલતી પ્રાર્થનાઓ પણ નકામી છે એમ કહેવાની કૃષ્ણ ભગવાનની હિંમત છે. એને પૂજાવું નથી, એ ભગવાન છે જ, અને ભગવાન થવું નથી. થવું હોય તે માણસ ઊંઠા બનાવે, આ તો છે જ. અને છતાં એ કહે છે કે પ્રાર્થના કરીને પણ તમે મૂઢ રહેશો જો તમારી અંદરની કલ્પનાઓ ક્લિયર નહીં હોય, તમારી દ્રષ્ટિ સાફ નહીં હોય તો. તેથી આપણે મૂઢ નથી. 4 સ્તોત્રો બોલીએ છીએ કે 4 પ્રાર્થનાઓ કરીએ, 4 ભજનો ગાઈએ છીએ એટલે આપણે પહોંચી ગયા આવી સમજણની ભ્રાંતિમાં રહો નહીં. ચોક્કસ માર્ગે છીએ આપણે. આવું નથી કરતા, તેના કરતાં આપણે કરીએ છીએ તો ક્યારેક ને ક્યારેક પ્રકાશ પડશે. તેટલો તમે શ્વાસ લો, રાહત લો, પણ પહોંચી ગયા એમ ન સમજો, નહીં તો યાત્રા અધૂરી રહેશે. તેથી યાત્રાનું અંતિમ લક્ષ્ય પરમાત્મા છે, વચ્ચે બધા મુકામ છે. આપણે મુકામને મંજિર માની લઈએ છીએ. તેથી અંતિમ પદ છે પરમાત્મા, શ્રેષ્ઠ યશ છે પરમાત્મા, શ્રેષ્ઠ વૈભવ છે પરમાત્મા. વિપદ વિસ્મરણમ વિષ્ણુ, ભગવાનને ભૂલ્યા તો મોટા મોટી વિપત્તિ. અને ઈશ્વર સન્મુખ રહ્યા, ભગવાન તમારી સાથે સતત રહ્યો, એનું સ્મરણ રહ્યું તો સતત સંપત્તિ છે. ત્યારે શાસ્ત્ર જે કહે છે કે જાત જાતના વિચારો જગતમાં આવે અને પેલી વેલ કરમાઈ ગઈ, તેવી રીતના ઘણા માણસો કરમાઈ જાય. એક વાંદરો ઝાડ ઉપર બેઠેલો, નીચે નદી હતી, નદી. તે નદીમાંથી માછલીઓ કાઢી કાઢીને ઝાડ ઉપર મૂકે, કાઢી કાઢીને ઝાડ પર મૂકે. કોઈએ પૂછ્યું શું કરે છે? તો કે આ બધી માછલીઓ બિચારી પાણીમાં તણાઈ જતી હતી, ત્યારે મેં બચાવીને એમને ઝાડ ઉપર મૂકી, મેં એમનો ઉદ્ધાર કર્યો. ઉદ્ધાર કર્યો કે મારી નાખ્યા, કોને ખબર. એમ ઘણા માણસો ઘણી માછલી પકડી પકડીને ઝાડ પર મૂકતા હોય. પેલો બિચારો પાણીમાં સારું જીવતો હોય, તું શું કામ ઉપાધિ કરસ? તેથી આપણી સુધારણાના કામોમાં આવી અવરચંડાઈ બી આવી જાય. પરમાત્માના પ્રવાહમાં માણસ જીવતો હોય તેને ખેંચી ખેંચીને આપણે ઝાડ ઉપર મૂકીએ અને આપણો કોથળો પેક કરીએ, પછી એ માછલા બધા મરવાના, થાય શું બીજું? તેથી વાંદરો દયા કરવા જાય ને તો એ માછલાને હાનિ થાય. વાંદરાના મનમાં પાપ નહીં હતું, એ બિચારા તણાઈ જાય છે તો હું એને લઈ લઉં ઉપર. અરે પણ એ પાણી વગર જીવશે નહીં. એટલે પરમાત્માથી માણસ જીવે છે. પરમાત્માના પ્રવાહમાં બધા જીવો વહે છે. તેને ખેંચી ખેંચીને પોતાના ખિસ્સામાં નાખો નહીં, પરમાત્મા પાસે જ સારા છે. એ પ્રવાહ છે પરમાત્માનો, પ્રેમ પ્રવાહ છે. તેથી મૂઢ માણસો કોણ તે ભગવાન બહુ સ્પષ્ટ કહે છે. નરાધમ કોણ તે કહે છે. દુષ્કૃતિ કોણ? ભગવાન રાજી ન થાય એ બધી કૃતિ દુષ્કૃતિ. આ એક જ માપદંડ, બીજું માપદંડ નહીં. આસુરી કોણ? ખાઈ પીને મજા કરો, બીજું વિચારતો જ નથી, તે આસુરી. નરાધમ કોણ? પોતાના સ્વાર્થે કે પોતાના સ્વાર્થ વગર પણ બીજાનું બગાડી નાખે તો નરાધમ. એક એક શબ્દની વ્યાખ્યા બહુ સ્પષ્ટ છે. પ્રાણોમાં રમમાણ થાય તે અસુર. સ્વામિત્વની ભાવના લાવે તેનું જ્ઞાન માયાથી હરાઈ ગયું. માયા પરુત જ્ઞાના, બધે જ બગાડતો જાય તે નરાધમ. ભગવાનને ન ગમે તેવી કૃતિ કરે તે દુષ્કૃતિ ન. અને ઈશ્વરથી વિમુખ થાય તે મૂઢ. એક એક શબ્દને પોતાનો અર્થ છે. અને આ બધા વિશેષણો લાગુ પડે તે માણસો ભગવાન પાસે ક્યાંથી પહોંચે? નમામ પ્રપદ્યંતે. એ લોકો ભગવાન તરફ જતા નથી, ભગવાન પાસે પહોંચતા નથી. તેમાં શું નડતર છે તે ભગવાને સ્પષ્ટ કીધું. હવે પહોંચનારા કોણ કોણ છે તેનું થોડુંક વર્ણન કરે છે નીચેના શ્લોકમાં. તેનું પાલન કરી રાખશું આવતા રવિવાર માટે. ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનોર્જુન આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ ગુરોર્બ્રહ્મા ગુરોર્વિષ્ણુ ગુરોર્દેવો મહેશ્વર ગુરો સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.